અમદાવાદ શહેરના કાંકરિયા તળાવમાં બોટિંગ શરૂ કરવામાં આવશે। આ સંબંધમાં માહિતી આપવામાં આવ્યા બાદ લોકોની ઉત્સુકતા હવે વધી ગઈ છે। વડોદરાના હરણી કાંડ બાદ બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું। 1 નવેમ્બરથી નગીનાવાડી પણ ફરીથી નાગરિકો માટે ખુલ્લી મુકાશે। એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં આ મામલે નિર્ણય લેવાયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર, કાંકરિયા તળાવમાં ફરી શરૂ કરાશે બોટિંગ। નગીનાવાડી પણ ફરીથી ખુલ્લી મુકાશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે। હરણીકાંડ બાદ કાંકરિયાની અંદર બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા એની નવી એસઓપી બનાવવામાં આવી અને એ એસઓપી પ્રમાણે ફૂલફિલ થતા આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કાંકરિયાની અંદર જે વર્ષોથી બોટિંગની આપણે વાત કરી કે પ્રક્રિયા બંધ હતી તે હવે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે। તેને પરિણામે જે કાંકરિયા તળાવની અંદર આગામી ટૂંક સમયની અંદર આ બોટિંગની જે ક્રિયા છે એ ફરી શરૂ થશે।